નમસ્કાર દર્શક મિત્રો, હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. મિત્રો, આજની વાર્તા છે હળદાનો ગળદો. હરિલાલ હળદાની આ વાર્તામાં વાત છે. હરિલાલ હળદા સુંદરવન સોસાયટીના પ્રમુખ અને પ્રમુખ હોય એટલે જવાબદારી ઘણી બધી હોય. હવે બનેલું એવું કે એમની આજુબાજુના જે બે બંગલા હતા ને એમાં એક નવા સભ્ય રહેવા આવેલા અને એ સભ્ય પાછા થોડાક એની રીતે અલગ રહેણી કહેણી ને અમને જરાક માફક ના આવ્યું હોય એટલે થોડુંક ઘર્ષણ થયેલું બંને વચ્ચે. અને એ ઘર્ષણની રજૂઆત સોસાયટીમાં કરવા માટે આજે પ્રમુખ શ્રી હરિલાલ હળદાએ સુંદરવન સોસાયટીની મીટિંગ બોલાવેલી સભ્યોની. હવે હરિલાલ હળદા થોડાક આમ કેપેબલ, વ્યવસ્થિત અને સુંદરવન સોસાયટીનો સૌથી મોટો બંગલો એમના નામે હતો. એમના 4 પુત્રો અને 2 પુત્રીઓ. એ ચાર પુત્રોને એકથી એક ચડિયાતી કહી શકાય ને એવી વહુઓ શોધીને એમણે પરણાવેલા અને દીકરીઓને પણ સારા જમાઈ શોધીને પરણાવેલા. એ બધા જ પ્રસંગમાં સોસાયટીએ ઊભા ગણા. એટલે સોસાયટી પણ એમના કામે ખડા પગે હાજર રહે જ, એમાં કંઈ નવાઈની વાત તો નથી. હવે પ્રોબ્લેમ એ થયેલો કે જે આ હળદાજી હતા ને એમની આજુબાજુના બંને બંગલા એક જ વ્યક્તિએ ખરીદી લીધેલા અને એનું નામ હતું ઓધજી ડબલ. નામ વિચિત્ર લાગ્યું ને. એ ડબલ એટલા માટે કહેવાતો કે એની પાસે જે કઈ ચીજો હતી, વસ્તુઓ હતી, બધી ડબલ જ હતી. તમે નહીં માનો, પણ એને સ્ત્રીઓ એટલે કે પત્નીઓ પણ 2 હતી, બોલો. અને બંનેને ખુશ રાખવા માટે આ ઓધજી ડબલે હરિલાલ હળદાના બંને બાજુના બંગલા પોતે ખરીદી લીધેલા. અને થયેલું એવું કે એ બંને બંગલામાં 2 ગાડીઓ આવતા જતા હોર્ન વગાડે. બંને બંગલાની એની ડબલની સ્ત્રીઓ બૂમાબૂમ કરીને આ બાજુથી પેલી બાજુ વાતો કરે, છોકરાઓ અવાજ કરે અને એકબીજાને બોલાવે. વચ્ચે હળદાજીનો બંગલો, એમાં હળદાજી હેરાન પરેશાન થઈ ગયા. અને આ પરેશાનીની વાત કરવા માટે એમણે જ્યારે ઓધજી ડબલને બોલાવ્યો ત્યારે આવું એમ 2 વાર બોલીને ઓધજી આવેલો. હવે ઓધજી આવ્યો એટલે ઓધજી એવી કમાલની ચીજ હતો કે વ્હાઈટ સફારી પહેરતો, આમ દેખાવે કાળો. અંધારામ તમને સામો મળ્યો હોય ને તો ખાલી સફારી દેખાય, બાકી કઈ દેખાય નહીં, એવો એનો દેખાવ. અને ગમે ત્યાં બેસે એટલે આમ પાંયસા ચડાવીને બેસે. હવે હરિલાલ હળદા સોસાયટીના પ્રમુખ અને આમ વર્ચસ્વ ધરાવતા વ્યક્તિ, અને એની સામે વ્યવસ્થિત બેસવું જોઈએ ને એની ઘરે જઈને. એના બદલે આ ભાઈ સોફાની જે ચેર હતી એમાં પાંયસા ચડાવીને બેઠો અને પાછો બોલ્યો ખરો, કેમ છો વડીલ, મજામાં છો ને વડીલ, કેમ છો, એમ 2 વાર બોલી અને એને તો 2 વાર આંખો આમ પટપટાવી અને 2 વાર હસો પણ કરો. હવે હળદાજીને તો આ બધું ના જ ગમે. એટલે હળદાજી કે, જો ભાઈ, શું નામ છે તારું? ઓધજી ડબલ. ઓધવજી મારું નામ છે, ઓધવજી. તમારી બંને સાઈડના જે બંગલા છે ને એનો હું નવો માલિક છું. અને આપ જેવા ચારા માણસના સહકારથી આપણે ત્યાં 2 બૈરાઓ રાચડા લે છે. ચમના બોલ્યા. હવે આ જે ઓધજી હતો ને એને આવી ટેવ, સ ને બદલે ચ વાપરે અને વાક્યના અંતે ચમના બોલ્યા એમ તો એ ચોક્કસ બોલે. હવે હળદાજીને તો આ કંઈ ફાવે નહીં એટલે એ તો ખીજાયા કે, જો ભાઈ, બોલવા હાટું જ તને બોલાયો છે. હળદાના ગળદાનો તને પરિચય નથી, નકર મારા હામાં લેંઘા ચડાવતા છે ને તું 2 વાર વિચાર કરત. તારી જેવા હલકટ આ સોસાયટીમાં ચમ ગરી ગયા છે ને એની મને ખબર. મારા જૂના પાડોશીઓનું છે ને નખો જ જવાનું. એમની જિંદગીમાં એ ચય સુખી નથી થવાના અને તારી જેવી ગોવાય ઘાલતા ગયા છે ને પણ મને કશો ફરક નથી પડતો. તન તો હું જોઈ લઈશ. હેડ ઊભું થા અને હેડતું થાય. હળદાજી તો ખીજાઈ ગયા. હવે ઓધજીને બિચારાને આવો આઈડિયા નહોતો કે ભાઈ આ આપણું સ્વાગત આ રીતે થશે. એને તેમ કે ચા પાણી પીવા નવા પડોશી બોલાવ્યા હશે, કંઈક કામ હશે, પરિચય થાય એટલે એ આવેલો.
અને એ વખતે એને એના જૂના માલિકો જે બંગલાના હતા ને, જેમણે બંગલો વચ્જીને વેચ્યો, એના શબ્દો યાદ આવ્યા કે જો ભાઈ વચ્જી ડબલ, આ ડોહાનો દાંત વાળવા હાટું જ આ સુંદરવન જેવી સોસાયટીમાં અમે અમારી મિલકત તને વેચીએ છીએ, સમજો. જો તું આ ડોહાનો કળા જાણી હક ને તો ઠીક છે, નકર વચ્જી ડબલ છો ને એ હાફાઈ નહીં રે. આવું એમને કીધેલું, એ સ્પષ્ટતા કરેલી. એ વચ્જીને યાદ આવ્યું એટલે વચ્જી મનોમન વિચારવા માંડ્યો, આ મોરલો તો કળા કરવા માંડ્યો, પણ કશો વાંધો નહીં એમ કરી અને વચ્જી પટમાં આવ્યો. જોડો ચા, સોસાયટી કોઈના બાપની નથી, શું સમજ્યા? અને થાય ને એ ભડાકા કરી લેવાના, અને થોડીક વાત વ્યવસ્થિત કરી હોત ને તો બી અમે સમજી જતે, પણ આ તો દાદાગીરી હાકે, એ તો અમને બી ફાવતી છે. હવે તો અમે અમારી રીતે જ રહેવાના, જય શ્રી કૃષ્ણ એમ કહી અને વચ્જી ડબલ જતો રહ્યો. હવે હરિલાલ હળદાજીનો આ બોરફસ્યો જે ગોળો હતો તોપનો, એ દારૂ વગરનો નીકળ્યો ને એટલે એ અકળાઈ ગયા. હવે વચ્જીને ઠેકાણે લાવવા માટે સોસાયટીના સહકારની જરૂર પડે એવું હતું, એટલે એમણે આ સોસાયટીની મિટિંગ બોલાવેલી. પણ અડધા કલાક છતાં પણ કોઈ આવ્યું નહીં, મંત્રી કે પ્રમુખ કે કોઈ સભ્ય હાજર ન થયા. એટલે હરિલાલના શ્વાસ ફૂલવા લાગ્યા. હાળાઓની હાટું અડધી રાતે આપણે દોડ્યા છીએ, અને આપણે કામ છે તો માર બટાને કોઈ કામ નહીં, ટાઈમ જ નથી, હવે આવવા દો, હમણાં આવા ને તાર વાત છે બજારની, એમ બબડતા બબડતા બેઠેલા. સોસાયટી વાળા બેઠા એટલે ઉપપ્રમુખ ગિરધરલાલે કીધું કે ભાઈ તારા હવે સોસાયટીમાં આપણે મિટિંગનો મુદ્દો જે હોય એ રજૂ કરો દાદા તાર. પછી શું છે કે રવિવાર છે ને એટલે પછી બધાને ચાંકનું ચાંક જવું હોય કે ના, એટલે જે હોય એ વાત તમે રજૂઆત કરો તારે. બધા એ હાજર થયેલા, પણ બધાને મોઢા ઉપર છે થોડોક અણગમો હતો. રવિવાર હતો ને સવારના પરમાં દાદાએ મિટિંગ બોલાવી, એટલે પછી આવવું તો પડે જ. એટલે બધા એમને બેઠેલા, પણ હળદાજી કંઈ બોલ્યા નહીં, કારણ કે એમણે જોયું તો જે સભ્યો હાજર થયેલા ને એમાં બે બૈરાઓ પણ હાજર હતા, અને એ બે બૈરાઓ એટલે વચ્જી ડબલની ડબલ પત્નીઓ. હવે વચ્જી ડબલની પત્નીઓ હાજર હતી એટલે હરિલાલ હળદા બોલ્યા કે ભાઈ આજ મિટિંગ આપણે જેટલી દાણ કરી છે એ મિટિંગમાં કોઈ દાણો બૈરા જોયા? ઓલા બૈરાને કહો કે ઘરે જઈને રાંધવા બાંધવાનું કરે કઈ. ડબલની પત્નીઓને હરિલાલ હળદાએ સભાત્યાગ કરવા માટે કીધું. હવે ડબલની જે પત્નીઓ હતી ને, બંને પત્નીઓ, એમાં જે નાની હતી ને એ તર્કશાસ્ત્રની પ્રોફેસર હતી કોલેજમાં, અને એક ગુંડાના ત્રાસથી આ વચ્જીએ એને બચાવેલી. ત્યારથી એના પ્રેમમાં પડીને પછી વચ્જીને પરણેલી. એટલે એ થોડીક વાકપટુતામાં કુશળ હતી, એટલે એણે તરત ચાલુ કર્યું કે જો ભાઈઓ અને વડીલો, આ સભામાં અમારું હોવું કેટલું જરૂરી છે તે અંગે કોઈને શંકા હોય તેવું હું માનતી નથી, અને અમારા પતિદેવ અત્યારે ગેરહાજર હોવાથી અમે બંને તેમની અર્ધાંગનાઓ હાજર છીએ, એટલે તેઓ આખા હાજર છે એમ માનવામાં કોઈને તકલીફ પડશે એવું હું માનતી નથી. અને સોસાયટીમાં મિટિંગ હોય ત્યારે માત્ર પુરુષો જ હાજર રહી શકે એવો ઠરાવ અમને જણાવવામાં આવ્યો નથી, એટલે અમે અહીંયા હાજર છીએ એ બાબતે કોઈએ કંઈ તકલીફ ઊભી કરવી જરૂરી નથી એવું હું માનું છું. એટલે હળદાજીના પહેલા બોલે છગ્ગો માર્યો કંચને, એટલે બધા થોડી વાર ઘડીક કંચન સામે અને ઘડીક ચકળ વકળ ડોળા કરતા હળદાજી સામે જોઈ રહ્યા. એટલે હળદાજીને થોડી વારે કળ વળી એટલે એમણે તરત કીધું કે ઠીક છે તાર ભાઈ, અમે આ કઈ તમારથી કોઈ બીતું નથી, સમજ્યા? જો ભાઈ આ સભ્ય માણસોની સોસાયટી છે, અને સભ્ય માણસોની સોસાયટીમાં સીધી રીતે રહેવું પડશે. આ બાજુથી પેલી બાજુ બૂમાબૂમ કરી શકાશે નહીં, અને ગાડીઓના હોર્ન વગાડી શકાશે નહીં, અને વચ્ચે અમારો બંગલો આવેલો છે ને એ બાબતનું તમારે ધ્યાન રાખવું પડશે. સીધી રીતે રહેવાનું છે ને સોસાયટીના કાયદાઓનું પાલન કરવાનું છે. આવી રીતે અમને ડિસ્ટર્બ કરશો ને એ ચલાવી લેવામાં આવશે નહીં. હળદાએ તો પોતાનો જે પ્રશ્ન હતો એ રજૂ કર્યો, એટલે કંચને તરત જ પાછી એમની વાત ઉપાડી લીધી. જુઓ વડીલો અને ભાઈઓ, આ સોસાયટીમાં અમે રહેવા આવ્યા છીએ એટલે જંગલમાં રહેવા આવીએ છીએ એવું કોઈ માનતું હોય એવું હું માનતી નથી.
અને વડીલ, તમે જે રીતને સીધી રીત કહો છો એ સીધી રીતની વ્યાખ્યા તમે હજુ આપી નથી. એટલે તમે સીધી રીત કોને કહો છો એ બાબતે પ્રકાશ ફેંકશો તો અમને સૌને અત્રે આ પ્રસંગે સીધી રીત વિશે જાણવા મળશે અને જીવનમાં સીધી રીતે જીવવાનો લાભ પણ પ્રાપ્ત થશે. તો જોકે અમે એ માટે તમારા આભારી રહીશું. તો તમે સીધી રીત કોને કહેવાય એના વિશે જરાક પ્રકાશ પાડજો. બીજું કે તમે હોર્ન વગાડવાની ના પાડી, તો ગાડીઓમાં હોર્ન શા માટે હોય છે? તમારા બાળકો રસ્તા પર સોસાયટીના રસ્તાને જાહેર બાગ બગીચા સમજીને રમતા હોય છે, એમને ચેતવવા માટે જ અમે હોર્ન વગાડતા હોઈએ છીએ. અને આગળનો પ્રશ્ન તમે એ કહ્યો કે આ બાજુથી પેલી બાજુ વાત થઈ શકશે નહીં, તો એ બાબતે અમારે તમને જણાવવાનું છે કે આ પ્રશ્ન અંગે તમે અમને ક્યારેય રજૂઆત કરી નથી. તમને તકલીફ પડી હોય તો તમારે અમને કહેવું જોઈએ. એને બદલે તમે સીધું જ સોસાયટીની મિટિંગ બોલાવી છે અને મિટિંગમાં રજૂઆત કરી છે. તો એ તમે સોસાયટીમાં પ્રમુખ તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે એમ પણ અમે કહી શકીએ છીએ. આ બાબતમાં કોઈની શંકા હોય એવું મને લાગતું નથી. હવે કંચને તો આવા લાંબા લાંબા વાક્યો રજૂ કરી અને મિટિંગમાં એકદમ સોપો પાડી દીધો. સભ્યો બધા થોડી વાર કંચનને તો થોડી વાર હળદાજીને તાકી રહ્યા. હળદાજી તો એકદમ કડક સ્વભાવના, એમના નિયમો નીચે આખી સોસાયટી અત્યાર સુધી ચાલતી હતી, પણ કોઈને વાંધો નહોતો. પણ આજે આ કંચનજી હળદાજી ઉપર મોટા ગળદા જેવા બધાને લાગ્યા. હવે આજુબાજુમાં જે માણસો નીકળેલા ને એ પણ આ કંચનનું લેક્ચર સાંભળવા ઊભા રહી ગયા. પેલી મંછુ જે શાકવાળી હતી એ તો પૂતળું થઈને જ આમ જોતી જ રહી ગયા, બેન કેવું સરસ મજાનું બોલી રહ્યા છે. હળદાજીને શું બોલવું નહીં ઘડીક તો સૂઝ્યું નહીં, એટલે એમણે આજુબાજુ નજર કરી, એમાં મંછુને જોઈ ગયા. એટલે દાજ ઉતારવાનું એમને ઠેકાણું જડી ગયું. એટલે તરત મંછુડીને કે, હે મંછુડી, તારા બાપનો એ બંગલો હોય એમાં ઊભી ઊભી ખોડાઈ રહી છો તે ભાગ અહીંથી, એમ કરી અને ખીજાણા. અને ભાગ અહીંથી છે ને બોલતી વખતે એમણે કંચનની સામે જોયું. એટલે મંચુ કે, દાદા વળી અમને એમ બધાની વશમાં ખીજાવમાં હો, બોલતા સૌને આવડે. આ બેન જરાક બોલતા હતા, મને જોવા રહેવાનું ઊભા રહેવાનું મન થયું. આ બીજા બધા ઊભા છે તે તમે મા બાપ આમાં શીના જાવ છો? શાકની લારી તમારા બંગલે પહેલા લાવવાનું કહો છો અને આ બેનને શાક વેચવાની ના પાડો તોય મેં કોઈને કાંઈ કીધું નથી. તે ન ગમતું હોય તો આ મેં હાલ્યા, એ શાક આવ્યું હાલો એમ કઈ મંછું હાલતું થઈ ગયું. હવે એ જોઈને કંચન કે, જુઓ, એમ કોઈ ગરીબને ઉતારી પાડવાથી મૂળ પ્રશ્ન હલ થઈ જશે એવું હું માનતી નથી. એટલે દાદાનો પિત્તો બરાબરનો ગયો. કારણ કે હવે કંચન એના ઓઠરૂપી ધનુષ ઉપર લાંબી વાણીના બાણ ગોઠવે ને એ પહેલા એનું તીરખામઠું આંચકી લેતા હોય ને એમ હળદાજી ગરજ્યા. કારણ કે એમને ગરજવું જ પડે એમ હતું. કારણ કે સોસાયટીના પ્રમુખ જો હતા અને જો ન કાંઈ બોલે તો એમનો પ્રભાવ ઓછો થઈ જાય. પછી આજ કંચન બોલી, કાલ કોઈક બીજું બોલે, એટલે સોસાયટીમાં પ્રમુખ તરીકેનો એમનો જે વટ હતો ને એ ઓછો થઈ જાય ને. એટલે એમણે તરત કીધું, શું માનો છો ને શું નથી માનતા ને એ અમારે કંઈ લાગતું બળગતું નથી. જો ભાઈ, આ સભ્ય માણસોની સોસાયટી છે અને તમને કહી દઈએ છે સોસાયટીના કાયદાનું પાલન કરવું પડશે. તમારે મન ફાવે એમ વર્તન તમે નહીં કરી શકો. એક જ ધણી હારે બબે ધણીઓ ઘર માંડીને રહો છો, શું સમજો તમારા મનમાં? શું સંદેશો આપવા માંગો છો? અહીંયા અમારે સારા માણસોની સોસાયટી છે, તમારે જેમ ફાવે એમ રહેવાનું નથી. અમે જેમ કહીએ ને એમ રહેવું પડશે, નહીતર. હવે હળદાજીએ નહીતર પછીનો આગળનો જે ચિતાર હતો ને એ રજૂ કરે ને એ પહેલા અત્યાર સુધી જે શાંત બેઠેલી વધવજી ડબલની બીજી જે જૂની પત્ની હતી ને એ બોલી, નહીતર નહીતર હું બોલને ડોહા, બોલ બોલ. જો તને કહી દઉં છું, તો સોસાયટીનો પ્રમુખ હોય ને તો તારા ઘરે અમે અમારા બંગલાના છે ને પૈસા ગણીને દીધા છે. તો તમારી જેવા નડતર સામે નડતરની દિયા ઉપર જીવવા હાટું નહીં, સમજ્યા? વાજી ડબલને હજી તમે કોઈ ઓળખતા નથી. કહી દઉં છું, હા, એની હડફેટે સડતા નહીં, મહેરબાની કરીને. હતા નહોતા થઈ જશો. અમને છે ને અમે છે ને સીધા માણસો છીએ ને સીધી રીતે જ રહેવી છીએ. જો તમે એક વેચ નમશો ને તો અમે હાથ નમશું, બાકી કોઈ વાયડીનું થવાનું નથી. કહી દઉં છું, હા, હાલ કંચન ઘર ભેગી થા, ભલે આ શિયાળિયા હાવજને કાઢવાના તરકટ કરી લેતા. એમ કહી અને વજીની મોટી પત્નીએ કંચનનું બાવડું ખેંચ્યું અને બંને જણીઓ ઘરે જતી રહી. મીટિંગનું અચ્યુતમ કેશવમ થઈ ગયું અને ઘડીક તો કોઈને શું બોલવું ને શું ન બોલવું ને એની કાંઈ સમજણ જ ના પડી. થોડી વારે બધાને કળ વળી એટલે ઉપપ્રમુખ ગિરધરલાલ બોલ્યા,
આપણે કેસ ઠોકશું કેસ, એમ થોડું ચલાવી લેવાય. આ ગેરવર્તન કહેવાય. આ સ્ત્રીઓનું ગેરવર્તન આપણે ચલાવી ના લેવું જોઈએ. એટલે તરત મંત્રી મગનલાલ પણ બોલ્યા, હા બરાબર છે, દાદાએ આપણા કામ માટે રાત દિવસ જોયા નથી. આપણે સૌએ અત્યારે દાદાની પડખે ઊભા રહેવાનો સમય છે. આપણે દાદાના ઉપકારોની બદલો વાળી આપવાની તક છે. તો બોલો ભાઈઓ, શું કહો છો બધા તમે? આપણે કેસ કરશું. આ લોકોને ચલાવી ના લેવાય. આજે આવી રીતે જાહેરમાં બોલીને બધાનું અપમાન કરીને જતા રહ્યા એ ચાલે જ નહીં. આ રીતના સભ્યોને આપણે પાઠ ભણાવવો જ પડે. એટલે બધા સભ્યોએ તરત જ કીધું કે હા ભાઈ, હા બરાબર છે, આપણે બધા વધવજી ડબલને જે કંઈ આપણે પગલાં લેવા હોય એની છૂટ આપીએ છીએ. બધા સભ્યોએ પોતાના ઘેટા સ્વભાવ મુજબ હોંકારા કર્યા. હવે ત્યાર પછી તો વધજી ડબલને સીધો કરવા માટે જે પગલાં લેવા પડે ને એ પગલાં લેવાની છૂટ આપતો ઠરાવ પસાર થયો અને એની તમામ સત્તા આપણા હરિલાલ હળદાજીને સોંપવામાં આવી અને મીટિંગ વિખેરાઈ ગઈ. હવે સુંદરવન સોસાયટી નામની દુનિયાના જ્યોર્જ બુશ બની ગયા હતા આપણા હરિલાલ હળદા. હવે એમણે વિચારવા માંડ્યું કે આ વધજી ડબલને ગમે તેમ કરી અને હાફ કરી અને સોસાયટીમાંથી તગેડી મૂકવો એમ. એના માટે એમણે થોડાક દિવસ સુધી જુદા જુદા પેંતરા વિચાર્યા અને રાત્રે મોડે સુધી પીઠમાં ઉગેલી ખૂંદને ખંજવાળી અને એમણે ખૂબ વિચાર કર્યો અને વહેલી સવારે સૂઈ ગયા. બીજા દિવસે આખો દિવસ હરિલાલ હળદાજી શાંત રહ્યા. એમણે કંઈ કર્યું નહીં. પેલી શાકવાળી મંચુ શાક વેચવા માટે આવીને તો એ શાક લેવા પણ ગયા નહીં. અને થોડી વાર બહાર જઈ આવ્યા, 4-5 લોકોને કંઈક ફોન કર્યા અને છેક સાંજે આવી અને એકદમ નિરાતે હળવા ફૂલ થઈ ગયા અને બાર વરંડામાં બાંધેલી ખાટ ઉપર બેસીને મોટા હિંચકા ખાવા લાગ્યા. એટલે એમની પાસે હવે આજુબાજુના જે 2 બંગલા હતા ને એમાંથી વધજી ડબલને હાંકી કાઢવાનો પ્લાન આવી ગયો હતો. જાણે બોમ્બથી 2 બંગલા ઉડાવી દેવાના હોય ને એવી ધારદાર નજરે એમણે કેટલી વખત 2 બંગલા જોયું. કારણ કે હવે એમની પાસે સોસાયટીના ઠરાવ નામનો અણુબોમ્બ હતો અને ગમે ત્યારે આ વધજી નામના સદામ ઉપર ફેંકવાની સત્તા પણ એમની પાસે હતી. હવે દાદાનો જે પ્લાન હતો ને બીજે દિવસ સવારે 8 વાગે અમલમાં મુકાવાનો હતો. બીજે દિવસ સવારમાં 8 વાગ્યા એટલે વાઘેલા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એ જીપ લઈ 2 હવાલદારો સાથે આવી અને વધજી ડબલના ઘર પાસે એમણે જીપ ઊભી રાખી અને વાઘેલા સાહેબ અને 2 હવાલદારો એમાંથી ઠેકડા મારીને ઉતર્યા. એટલે હળદાજી આમ છાપુ બાજુમાં મૂકી અને ઢીચણ ઉપર હાથનું દબાણ આપીને ઊભા થયા અને વધજી ડબલના ઘર તરફ આમ ઈશારો કરી અને આગળનો ખેલ જોવા ઊભા રહી ગયા. હવે જેવો વાઘેલા સાહેબ જેવા વધજીના ઘર તરફ આગળ વધ્યા ને એવો જ અંદરથી અવાજ આવ્યો, ઓહો હો હો હો, આવ 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 વાઘેલા આવ આવ. અને કૂતરાને બોલાવતો હોય ને એવી રીતે વાઘજીએ વાઘેલાની મંડળીને આવકાર્યો. અને બહાર ઉભેલા આપણા હરિલાલ હળદાજીના પ્લાનમાં પૂળી તો ત્યારે મુકાણી કે જ્યારે બંને વધજી ડબલ અને વાઘેલા બહાર નીકળ્યા અને હળદાજીની સામે જ એ વાઘેલો આપણા વધજીને ગળે વળી ગયો. અને દાટ તો ત્યારે વળી ગયો પ્લાનમાં કે જ્યારે વધજીએ દાદા સાંભળે ને એવા દાદાને કાળજે વાગે ને એવા શબ્દો કીધા, ભાઈ જો વાઘેલા, તું તારે કઈ મૂંઝાવાનું નહીં. કોઈ ગયડું માણા હોય ને તો ભાન ભૂલી જ હોય તું તારે અને ફરિયાદ કરે, એમાં કઈ તારે મૂંઝાવાનું નહીં હો. તું તારે જ્યારે જે વસ્તુની જરૂર હોય આપણે ત્યાંથી લઈ જજે તું તારે, અને કાંઈ ચિંતા કરતો નહીં તું તારે. એમ કરીને એના હાથ ઉપર તાળી મારી હાથમાં. હવે હરિલાલ હળદાના પ્લાનમાં તો હાવ પૂળો મુકાઈ ગયો. એમનું અમોઘ શસ્ત્ર જાણે કે બુઠ્ઠું થઈ ગયું. વાઘેલો એમને ત્યાંથી ઘણી વખત ભેટ સોગાદના કોથળા ભરી ગયેલો અને કોઈ કેસ સંદર્ભે આ વધજીને ફિટ કરી દેવાની યોજના એમણે કરેલી, પણ આખી યોજના તો અવળી થઈ ગઈ. દાદાએ પછી તો ઘણા પેંતરા વિચાર્યા, પણ પછી જ્યારે એમને ખબર પડી કે નાના દીકરાના દીકરો જય જે હતો એનું સારી સ્કૂલમાં એડમિશન લેવાનું હતું અને 50,000 રૂપિયા દેતા પણ એડમિશન મળે એમ નહોતું, એ વધજીના એક ફોનથી એ એડમિશન મળી ગયું. અને મોટા દીકરાના માલ ને વિજિલન્સ ખાતાવાળાએ પકડેલો
ત્યારે પતાવટ કરીને એટલા માટે છોડી દીધેલો કારણ કે ઓઝી ડબલના પડોશીનો એ માલ હતો. અને નાના દીકરાના વહુને જ્યારે પેટમાં કંઈક દુખાવો ઉપડેલો ત્યારે ડૉક્ટરે 1 પણ રૂપિયો લીધા વગર તાત્કાલિક સારવાર કરી આપેલી, કારણ કે ઓઝી ડબલની ભલામણ હતી. અને આજુબાજુના બંગલામાંથી આવતી સ્વાદિષ્ટ મીઠાઈઓ વગર તો હવે હરિલાલ હળદાજીને પણ ચાલતું નહોતું. અને જે સુગંધ આવતી ને એ સુગંધથી એમના ચોકઠામાંથી પણ રસ ઝરવા માંડતો હતો. આવા ચારા માનસ ઓઝીને હાફ કરવાનો હોય ન કરે, આપણેથી ક્યાં થાય એમ હતો. હળદાજીએ સમજી અને જે કંઈ એમને ડબલનો હાફ કરીને તગેડી મૂકવાની યોજના હતી પડતી મૂકી અને ઓઝી ડબલ હારે સમાધાન કરી લીધું. જાણે કે બાંગ્લાદેશે ભારતને માફ ના કરી દીધો હોય એમ. ગળદો ખરેખર ઓઝીને પડવાનો હતો, પણ હળદાનો ગળદો ખુદ હળદા ઉપર જ પડ્યો. અને પછી તો હરિલાલ હળદા સમજી ગયા કે ભાઈ પાડોશી સાથે પ્રેમથી જ રહેવું જોઈએ. તો મિત્રો, આ હતી વાર્તા હળદાનો ગળદો. આશા રાખું છું કે તમને મજા આવી હશે અને વાર્તા ખૂબ ગમી હશે. વાર્તાનો વિડીયો આખો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ આભારી છું. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને આ વાર્તાઓ પ્રતિલિપિ ઉપર અને શોપેજન જેવી ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો. આ પ્રકારની અન્ય વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. ધન્યવાદ.